પાયલટ બાબાની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાયલટ બાબાની તબિયત ખરાબ થઈ છે। તબિયત લથડી છે પાયલટ બાબાની। પાયલટ બાબાને દિલ્હી અપોલો હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે। બાબાની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા દાવો કરાયો છે। પાયલટ બાબાના સ્વાસ્થ્યને લઈને ભક્તોમાં પણ ચિંતાનો માહોલ થઈ ગયો છે। પાયલટ બાબા એક જાણીતા આધ્યાત્મિક ગુરુ છે। પાયલટ બાબા અગાઉ વિંગ કમાન્ડર ભારતીય વાયુસેનાના ફાઇટર પાયલટ હતા। પાયલટ બાબાનું બાળપણનું નામ કપિલ સિંહ હતું। બાબાએ 33 વર્ષની ઉંમરે આધ્યાત્મિક જીવન જીવવા માટે એરફોર્સમાંથી નિવૃત્તિ લીધી હતી। ત્યારે પાયલટ બાબાની તબિયત લથડી હોવાનું સૂત્રોએ દાવો કર્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર બાબાને દિલ્હી અપોલો હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે। આપને જણાવી દઈએ કે પાયલટ બાબા એક જાણીતા ભારતીય આધ્યાત્મિક ગુરુ છે, જેઓ અગાઉ વિંગ કમાન્ડર તરીકે ભારતીય વાયુસેનાના ફાઇટર પાયલટ હતા। તો પાયલટ બાબાનું મૂળ નામ આપને જણાવી દઈએ કે કપિલ સિંહ હતું। તેઓએ ભારત અને વિદેશમાં અનેક આશ્રમો અને આધ્યાત્મિક કેન્દ્રોની સ્થાપના પણ કરી છે। જો વાત કરવામાં આવે તો પાયલટ બાબા એક જાણીતા આધ્યાત્મિક ગુરુ છે, જેઓ અગાઉ વિંગ કમાન્ડર કપિલ સિંહ તેમનું નામ હતું, ભારતીય વાયુસેનાના ફાઇટર પાયલટ હતા। પાયલટ બાબાએ ભારત અને વિદેશમાં અનેક આશ્રમો અને આધ્યાત્મિક કેન્દ્રોની સ્થાપના કરી છે। આપને જણાવી દઈએ કે 1962ના ચીન ભારત યુદ્ધ દરમિયાન કપિલ સિંહ એક મિંગ એરક્રાફ્ટ, જેને NEFA તરીકે પણ ઓળખવામાં આવે છે, તો ભારતના ઉત્તર પૂર્વમાં ઉડાવી રહ્યા હતા ત્યારે તેમના વિમાને નિયંત્રણ ગુમાવ્યું હતું। તેના આધાર સાથેનો રેડિયો સંપર્ક પણ તૂટી ગયો હતો અને તે ખોવાઈ ગયા હતા। તો બાબા પાયલટના જણાવ્યા અનુસાર તેમના આધ્યાત્મિક માર્ગદર્શક હરિબાબા તેમના કોકપીટમાં દેખાયા હતા અને તેમણે તેમના ફાઇટર એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું। તો હાલ તેઓની તબિયત લથડી છે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે।